અથાણાની કેરીઓ આવવા મળી છે તો મમ્મીએ તાજે તાજું ખાવા માટે ગળ્યું અથાણું બનાવ્યું અને ખાટું પણ બનાવ્યું હતું ને આ ભાઈ બૂટ સાફ કરતા હતા કેમ કે આજે જવાનું હતું બહાર. અહીંયા મેં જોયું તો મમ્મીએ મસ્ત મજાની ફ્રૂટની ટોપલી લાવ્યા હતા અને જે પણ કંઈ ફ્રૂટ લાવ્યા હતા એને પણ મેં ભરી દીધું અને ટોપલીનું મુહૂર્ત જ કરી દીધું. દ્રાક્ષ હજી ધોવાની હતી ને ચીભડા પણ નાના નાના એટલા સરસ કૂણા કૂણા આવે છે. ત્યાર પછી મેં અહીંયા ટોપલી જગ્યાએ મૂકી દીધી અને ક્લાસીસથી આવી તો મસ્ત મજાનું ગિફ્ટ લેતી આવી હતી કારણ કે આજે હતો દુર્વાનો બર્થડે. ઘણા પૂછે છે દુર્વા કોણ છે? દુર્વા મારા ભાઈની છોકરી છે ને આ ધર્મ માટે પણ હું દડો અને બીજી ગાડી પણ લાવી હતી. આજે તો જમવાનું બનાવવાનું નથી એટલે મજા હતી. વાસણને એવું બધું ચડાવી દીધું. તમને મજા આવે કે નહીં એ કહેજો. ત્યાર પછી મમ્મી અહીંયા નીચેથી બંને બાળકો માટે મસ્ત ગુંદી ગાંઠિયા લાવ્યા હતા અને હવે મારે રેડી થવાનો વારો હતો ને આ ટોપ મેં પહેલી વાર પહેર્યું હતું તો એ પણ મસ્ત લાગતું હતું. કલર બહુ સરસ હતો, મને આનો કલર બહુ ગમ્યો. સ્પ્રે છાંટીને મસ્ત રેડી થઈ ગયા. હું, મેહુલ, ધર્મ ને બધા જ અહીં આવી ગયા ને દુર્વાબેન જોવો અમારે રેડી થઈ ગયા છે. એની સાથે મારે થોડા એકાદો બે ફોટા પડાવવાના હતા અને ત્યાર પછી બધાને ઢોસા ખાવાના હતા. મારા મમ્મી, મારા સાસુ બધા જ હતા અહીંયા ને મસ્ત ઢોસા ખવાઈ ગયા ને ત્યાર પછી અમે ફોટોગ્રાફી પણ કરી લીધી હતી. પણ એક મોટી વાત થઈ ગઈ કે ધર્મએ છે ને અહીંયા દુર્વાનું ગિફ્ટ ઘરે લઈ આવ્યો અને દુર્વાને આપ્યું જ નહીં કે બસ મારે જ જોવું છે. મસ્ત હાથી હતો ચાલતો, દુર્વાને હાથી બહુ જ ગમે છે. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો.